નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો બીટીવી ગુજરાતી. ગુજરાતના દરેક મહત્વના સમાચાર, ઝડપી અપડેટ્સ અને વિશ્વસનીય માહિતી સાથે આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાતના સૌથી મોટા અને મહત્વના સમાચારની. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. ચાલો શરૂઆત કરીએ આજના મહત્વના સમાચારોથી. ફરી એકવાર બીમાર પડ્યું ગુજરાત. જીબીએસ ચાંદીપુરા બાદ વધુ એક જીવલેણ રોગનો આતંક. બનાસકાંઠામાં નોંધાયો પહેલો કેસ. અમેરિકામાં ભણતા અને નોકરી કરતા ભારતીયો માટે મુશ્કેલ સમય, વિઝા ખર્ચમાં મોટો વધારો. છેલ્લા 2 દિવસમાં હોલસેલ બજારમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો 10 થી 15 સુધીનો ઘટાડો નોંધાયો છે. અગાઉ જે ખાંડનો ભાવ પ્રતિ કિલો આશરે 45 હતો તે અચાનક વધીને 70 સુધી પહોંચી ગયો હતો. જોકે હવે ભાવ ઘટીને ફરી 55 થી 60ની આસપાસ આવી ગયા છે. ખાંડના ભાવ 70 રૂપિયા પ્રતિ કિલોને પાર થયા બાદ હવે ડ્રાયફ્રૂટના ભાવમાં તોતિંગ વધારો થયો છે. હાલ શ્રાવણ મહિનામાં મહાદેવને પ્રસાદમાં ધરાવાતા લાડુથી માંડીને અનેક આઇટમોમાં વપરાતા કિસમિસના ભાવમાં 80%નો વધારો નોંધાયો છે, તો બદામના ભાવમાં 20%નો ભાવ વધારો થયો હતો. દેશની સરકારી શાળાઓમાં બાળકો માટે પ્રાણીઓથી પણ ખરાબ સુવિધા. કોકરોચ જનતા પાર્ટીનો કેન્દ્ર સરકાર પર આરોપ. તહેવારો પહેલા મોટા ફેરફાર. ગુજરાતની 25 નગરપાલિકા ચીફ ઓફિસરોની બદલી. શહેરી વિકાસ વિભાગનો મહત્વનો નિર્ણય. ખાદ્ય તેલના ભાવ ફરી ભડકે. બળિયા સિંગ તેલ અને કપાસિયા તેલમાં તોતિંગ વધારો. દિવાળીના તહેવારોમાં હજુ મોટા ઉછાળાના એંધાણ. અહેમદાબાદ ક્રાઇમ બ્રાન્ચે રાણીપમાંથી રૂપિયા 1.15 લાખના ડ્રગ્સ સાથે એક યુવકની કરી ધરપકડ. પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં આ સમયે એક સાથે 4 નામવાળા વાવાઝોડા સક્રિય થયા છે. ઓગસ્ટ મહિનામાં આવી દુર્લભ ઘટના અંદાજે 8 વર્ષ પછી જોવા મળી છે. આ અગાઉ નવેમ્બર 2024માં એક સાથે 4 વાવાઝોડા સક્રિય થયા હતા. સુરતમાં ફૂડ વિભાગનો સપાટો. 7 દિવસમાં 1749 હોટલમાં દરોડા. 6000 કિલો વાસી ખોરાકનો કરાયો નાશ. તો મિત્રો, આ હતા આજના મહત્વના સમાચાર. આવી જ તાજી અને ઝડપી માહિતી માટે બીટીવી ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો બીટીવી ગુજરાતી સાથે. આભાર.